સ્લોટર હાઉસ અને રૂપારેલ કાસની દુર્ગંધ બાબતે વિરોધ પક્ષના પૂર્વ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને રજૂઆત કરી છે. સ્લોટર હાઉસ અને રૂપારેલ કાસની દુર્ગંધ બાબતે રૂપારેલ કાસ પર પાક્કો સ્લેબ કરવામાં આવે અને સ્લોટર હાઉસની દુર્ગંધ દૂર થાય તે બાબતે મ્યુનિસિપલ કમિશનરને ચંદ્રકાંત શ્રીવાસ્તવે પત્ર લખીને રજૂઆત કરી છે. તાજેતરમાં નવનિયુક્ત મેયર, ડેપ્યુટી મેયર અને ચેરમેન સહિતના પદાધિકારીઓ, કમિશનર અને અધિકારીઓ સાથે દક્ષિણ ઝોનના મસ્યાકાસની ચાલતી કામગીરીનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. સાથે જ ગાજરાવાડી ખાતે આવેલા રૂપારેલ કાસનું પણ નિરીક્ષણ કર્યું હતું. ત્યારે આની થોડીક જ નજીક સ્લોટર હાઉસ આવેલું છે. ત્યાં ઘણા વર્ષોથી ખૂબ જ દુર્ગંધની સમસ્યા છે. આ અંગે ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા છેલ્લા 30 વર્ષથી દુર્ગંધની સમસ્યાથી વિસ્તારના નાગરિકોને મુક્ત કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. સાથે જ રૂપારેલ કાસની નજીક જ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન કાર્યરત છે, જ્યાંથી આ કાસમાં ટ્રીટમેન્ટ કર્યા વગરનું દુર્ગંધ પાણી છોડવામાં આવે છે, જેથી વિસ્તારમાં દુર્ગંધની સમસ્યાથી લોકો પરેશાન છે. ત્યારે આ કાસ પર પાક્કો સ્લેબ ભરવામાં આવે તે માટે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી. પત્ર એટલા માટે લખ્યો છે કે કાલે મેયરશ્રી સ્થળની મુલાકાત લેવા માટે ગયેલા અને એમને કમિશનર લઈને ગયેલા. એમની સાથે સાથે જે ડેપ્યુટી મેયર છે અથવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે, બધા લોકો રૂપારેલ કાંસ, ભૂકી કાંસ બધાની મુલાકાત લેવા ગયા હતા. મારે કમિશનરશ્રીને અને મેયરને તો બી પહેલો દિવસ છે એટલે આપણે એમનાથી બહુ બોલાય નહીં, કારણ કે એમને જ્યાં લઈ જાય ત્યાં જાય, એનો સવાલ નથી. પણ કમિશનરશ્રીને તો ખબર હતી અને બીજા એમના કાર્યકર્તા જે ગયેલા જોડે એમને બી ખબર હતી કે આનાથી ફક્ત 100 મીટર દૂર સ્લોટર હાઉસ આવે છે, જ્યાં મરેલા જાનવરોનો નિકાલ થાય છે. હું છેલ્લા 30 વર્ષથી આ સભાની અંદર વારંવાર રજૂઆત કરી છે કે ત્યાંના નાગરિકોના દુર્ગંધના લીધે જુદી જુદી બીમારીઓથી સપડાયેલા છે. કેટલાક લોકો મરી ગયા છે, કેટલાક લોકો દરવાજો બંધ કરી લે છે, કોઈ દીકરી ત્યાં પરણાવવા માટે તૈયાર નથી હોતો. આવી પરિસ્થિતિનું શહેરની મધ્યમાં થાય, વારંવાર રજૂઆત થાય, દુર્ગંધથી લોકો ત્રાહિમામ થાય, તો કમિશનર શ્રી મેયરને એ જગ્યા કેમ દેખાડવાની ગયા? શું દુર્ગંધ આવતી હતી? એટલે જે માણસ 30 વર્ષથી તમે આ બાબતની બૂમો પાડતા હોય અને તમે મને અધિકારીએ મને એવું કીધેલું કે શહેરની બહાર લઈ જવા માટેનું એક નિર્ણય નક્કી થઈ ગયું છે. જે ટેન્ડર હમણાં આપેલું છે એ ટેન્ડર બી ટાઈમ લિમિટ પૂરી થઈ ગઈ છે, તો આ કાર્ય પૂરું થશે. એ વાત તો કરવી પડે કે નહીં? રૂપારેલ કાસની અંદર એક બાજુ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનું કામ ચાલે છે, બીજી બાજુનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ છે. વિધાઉટ ટ્રીટમેન્ટ પ્લાન્ટથી રૂપારેલ કાસમાં પાણી છોડે છે, આજુબાજુ નગરજનોને દુર્ગંધ મારે છે. ત્યાંથી જઈએ તો ડભોઈ રોડ ઉપર જે સોસાયટીઓ આવેલી છે અથવા મકાનો છે, એ તમામ મકાનોને અડીને એવું કોઈ દિવસ ન હોય કાંસની બાજુમાં 3 મીટર કે સમથિંગ છોડવું પડે. પણ એ બધી વસ્તુ જોવાની નહીં, સારી સારી વસ્તુ કમિશનર મેયરશ્રીને બતાડવાની. તમે આ કામ કરી રહ્યા છો, આ કામ કરી છે, જે મૂળ કામ છે એ કામ તો કરતા નથી તમે. એટલે કમિશનરશ્રીને બી લેટર લખું છું અને એમને બી લેટર લખું છું કે ભાઈ, સારી વાત છે કે મેયરશ્રીને લઈને ગયા, મેયરશ્રી નિર્દેશ કરી શકે, કહી શકે કે તમે આ કરો, અને નિર્દેશનું પાલન કેટલું થાય છે નહીં થાય છે એ જોવાની ફરજ મેયરની છે. એટલે આ એમને સચેત કરવા, એમને જાણ કરવા અને એ સમજે કે લોકોની મુસીબત શું છે. જો આ રીતે તમે ગયા છો તો આવી મુસીબતોને બી ધ્યાન કરજો. હવે વિકાસની વાતો કરતા હોય ત્યારે મારે એટલું જ કહેવું પડે કે ભાઈ, જ્યાં ગંદુ પાણી આવતું હોય, જ્યાં આટલી મોટી દુર્ગંધ મારતી હોય, જનાવરો ખુલ્લામાં પડેલા હોય, માંસ લટકતું હોય, તો એવી વસ્તુનો તાત્કાલિક નિકાલ કરવો જોઈએ કે નહીં? આપના માધ્યમથી કમિશનરશ્રીને કહેવા માગું છું. મને વાર્તા નહીં જોઈએ, નક્કર પરિણામ જોઈએ. એટલા માટે લેટર બી લખ્યો છે અને નેક્સ્ટ સભાની અંદર હું બોલવાનું બી છે આના માટે કે ભાઈ, આ તમે પરિસ્થિતિ જે થઈ છે વડોદરા શહેરની, એ પરિસ્થિતિ 30 વર્ષથી આ ને આ જ ચાલે છે. બધા બહુ લોકો આવ્યા,
કદાચ બહુ લોકો ત્યાં જોઈ ગયા પણ કોઈ નક્કર કામ થતું નથી. વડોદરા શહેરના નગરજનોને ખાસ કરીને ગાજરિયાવાડીના લોકો જે આટલા વર્ષોથી આ સ્લોટર હાઉસની દુર્ગંધ સહન કરે છે, કેટલાક બીમારીઓથી સપડાયા છે, એની મુશ્કેલીઓને દૂર કરવા માટે તમારા યથાર્થ પ્રયત્ન કરો અને તાત્કાલિક આ દુર્ગંધ દૂર થાય અને આ સ્લોટર હાઉસ આ શહેરની મધ્યમાં છે એને શહેરની બહાર લઈ જાઓ એવી પણ મારી સાથે માંગ છે.